જેટલા જેટલા અમદાવાદના ખાવાના શોખીન લોકો હોય દીપુભાઈ, એ લોકોને અમદાવાદની અંદર બોપલમાં જે બ્રાન્ચ છે, પાકું એડ્રેસ કહી દો. હાલો, તમે એડ્રેસના બાદશાહ છો. અત્યારે આપણે આવ્યા છે બજરંગ ભજીયા એન્ડ ગાંઠિયા હાઉસમાં. જે વકીલ બ્રિજ છે ને ત્યાંથી લઈને સેલા ચોકડીની વચમાં જ છે. આ જ ઓરિજિનલ બ્રાન્ચ છે, ભરતભાઈ ડોંગર, રાજુભાઈ ડોંગાવાળી. ભાઈ અહીંયા તો લોકો જમવાના ટાઈમે ભજીયા ખાવાનું પસંદ કરે ભાઈ. આપણે સાંજના ટાઈમે જમવાનો જે ટાઈમ હોય 9 વાગ્યાનો, ત્યારે લોકો ભજીયાની આનંદ માણે. હા, અને હવે પાકું કહી દો કે આપણી ઓરિજિનલ બ્રાન્ચ લોકોને ખબર નથી પડતી, આ એક જ છે કે બીજી આપેલી છે? બજરંગ ભજીયા અને ગાંઠિયા હાઉસ જુનાગઢ વાળાની એક જ ઓળખ છે. તમે આવો એટલે બોર્ડમાં રાજુભાઈ ડોંગા અથવા તો ભરતભાઈ ડોંગા દેખાશે. બરાબર. તેમજ આપણી ક્વોલિટીનો ટેસ્ટ અલગ હશે, આપણી સર્વિસ અલગ હશે, તેમજ આપણો સ્વાદ અને આપણો હાવભાવ પણ અલગ હશે. હા, એ તમને બીજે નહીં મળે. આ એક જ, આ બોપલમાં આપણે બીજા કોઈને આપેલી નથી. બરોબર, આપણું એક જ છે ને એરિયામાં એક જ બ્રાન્ચ છે. વકીલ સાહેબ બ્રિજ થી લઈને સેલાના અંડરપાસ ની વચ્ચે કૃષ્ણમ કાઠિયાવાડીની બાજુમાં બજરંગ ભજીયા એન્ડ ગાંઠિયા હાઉસ. ટેસ્ટ તો એક નંબર છે અને સૌથી વધારે મને અહીંયા સારું લાગ્યું હોય ને તો એના બટાકા વડા બહુ જ સુપર છે. મારું નાનું બેબી બી આ ખાય છે ગાંઠિયા, એટલા સુપર છે. એને હું ખવડાવી શકું એટલા હાઇજેનિક વાળા છે. તો મજા આવી ગઈ. જેટલા લોકો બોપલની આજુબાજુમાં રહેતા ને, હું તમને કહી દઉં કે ઓરિજિનલ બ્રાન્ડ, ભાઈ ઓરિજિનલ જ બ્રાન્ડ છે કે ડુપ્લિકેટ છે મને કહો. બજરંગ ભજીયા એન્ડ ગાંઠિયા હાઉસ ની ઓરિજિનલ જ બ્રાન્ચ છે. ઓરિજિનલ કેવી તમને ખબર પડશે? એક જ વસ્તુથી ઓળખાય છે, રાજુભાઈ ડોંગા અથવા ભરતભાઈ ડોંગા. રૂ જેવા પોચા ગાંઠિયા તમારે ખાવા હોય, કમલેશભાઈ ના હાથના ડબલ મરી ગાંઠિયા, અને ગરમા ગરમ ભજીયા ખાવા હોય તો તમારે જોરદાર આ જગ્યા તમે એક ઓર્ડર હશે ને તોય ગરમ જ આપવાના. બરોબર ને? 100 ગ્રામ મિનિમમ હશે ને તોય ગરમ જ મળશે. અને આ નવરાત્રીમાં સવારે 4 વાગ્યા સુધી ચાલુ છે. ધબધબાટી 5 વાગે આવી જશે, 100 ગ્રામ ગરમ મળશે. અહીંયા જો ગાંઠિયા ભજીયા તમે આખું ગ્રુપ લઈને આવશો ને તોય તમારે એક જ જગ્યા ઉપર ફટોફટ બધું. વેરાયટી તો તમને ખબર છે, મેથી બટેકા વડા, ભરેલ મરચા, વાટીદાર લસણી બટેકા, ભરેલા મરચા, વધેલા પૂરી, ટમેટા પૂરી, રતાળુ પૂરી, ભરેલ ખજૂર, કુંભણિયા પટ્ટી, રીંગ, ચિપ્સ, ગાંઠિયા, ફાફડા, જલેબી. અને હા, દશેરાની અંદર ભાઈ ફાફડા લોકો બહુ ખાય તો એ ખવડાવશો કે નહીં ખવડાવો બધાને? દશેરા નિમિત્તે નાયલોન ફાફડા અને ચોખ્ખા ઘીની જલેબી લાઈવ ઓર્ડર મળશે. કમલેશભાઈ તમે આ ટેસ્ટ કરો ખજૂર. હાટ ભાઈ જો લ્યો દીપુભાઈ. અને એમાં એ ચટણી બોડી દીપુભાઈ લાલ લીલી પપૈયાનું મિક્સ સંભારો. પપૈયા છે, ગાજર છે, બીટ છે, ચીભડા છે, સીઝનમાં કાચી કેરી હોય છે. જોરદાર. દરેકના ફેવરેટ મસ્તીના લસણિયા. કરંટ આવે તો જલેબી ખાવ યાર. હા, તીખું લાગે તમારે. ભાઈ નવરાત્રીમાં તમારે પહોંચી જવાનું છે. તમારે આખા ગ્રુપને લઈને તમે છે ને બધાને ફટાફટ નાસ્તો થઈ જશે અને મજા આવી જશે. ગરમ ગરમ મળશે શાંતિ પરોઢ સુધી. હા, પ્લસ પાછું તમે દશેરાની અંદર જલેબી ફાફડા ગાંઠિયા તમારે